ભાવનગર શહેરમાં ભાંગલી ગેટ વિસ્તારમાં એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું। આ વૃક્ષ ધરાશાયી થવાને કારણે રિક્ષા ઉપર પડતા જ રિક્ષાને ભારે નુકસાન થવા પામ્યું છે। ભાંગલી ગેટ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં રિક્ષાને નુકસાન થવાની સાથે રસ્તો પણ બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જો કે આ સમયે લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી વૃક્ષને હટાવ્યું હતું। જો કે આ રિક્ષા અશોકભાઈ નામના શખ્સની હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। ભારે મહેનત બાદ રિક્ષાને વૃક્ષમાંથી ફસાયેલી હોય ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી। Oh!